આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. રાજપૂત સમાજ કામરેજ વિભાગ પ્રજા વત્સલ્ય નેડ નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના ત્યાગ દિવસ નિમિત્તે દેલાડ ગામ પરિવાર રાજપૂત સમાજ દ્વારા ત્યાગ દિવસની સરસ ઉજવણી કરવામાં આવી. સમાજ દ્વારા બાઇક રેલીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાવનગરના યુવરાજ સાહેબ શ્રી જય વીરરાજસિંહજી ગોહિલ જેઓ અધ્યક્ષ તરીકે પધારેલા હતા અને સાથે સાથે દૂર દૂરથી પણ રાજપૂત સમાજના દરેક યશસ્વી પધારેલા હતા. તો આવો જોઈએ થોડી એમની લાઈવ તેમજ યુવરાજસિંહનું મંતવ્ય અને આયોજક શ્રીનું મંતવ્ય. સંદેશમાં એ જ કહીશ, ખાસ કરીને શ્રી રાજપૂત સમાજ કમરેજ, મેહુલભાઈ, એમની સમગ્ર ટીમ, જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે, હોદ્દેદારો, એમનો ખૂબ ખૂબ આભાર. આજનો જે કાર્યક્રમ હતો એ ત્યાગ દિવસને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. ત્યાગ દિવસ એટલે કે જે 15મી જાન્યુઆરી અને પ્રાતસ્મરણીય ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા સાહેબે પોતાનું રાજ્ય ભારત દેશને એક કરવા માટે સરદાર સાહેબને આપ્યું હતું. તો એ દિવસને અમે યાદ કરીએ છીએ. અગત્યનું એ જ છે કે પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ, સરદાર સાહેબ અને અન્ય એવા વડીલો, માર્ગદર્શકો, એમના સિદ્ધાંતો અને અમૂલ્ય વિચારધારાઓ આજના યુવાનો વચ્ચે એમના મનમાં રહે અને એ સિદ્ધાંતોથી આપણે ગૌરવશાળી ભવિષ્ય બનાવીએ. આપણે જેટલી પણ વાત ઇતિહાસની કરીએ, ક્ષત્રિય સમાજના ઇતિહાસની વાત કરીએ, એ ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું, એનાથી શીખવું છે, વર્તમાનમાં જીવવું છે અને એનાથી પણ ગૌરવશાળી ભવિષ્ય બનાવવું છે. મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ, કામરેજ વિભાગ કન્વીનર શ્રી. આજે અમે ત્યાગ દિવસની ઉજવણી કરી છે, જેમાં ભાવનગરના યુવરાજ સાહેબ આવ્યા છે, ભાવનગરથી વાસુદેવસિંહ બાપુ આવ્યા છે, ભાવનગરના દીકરી અને ગાંધીનગરના ટુકટીબા રાહુલજી આવ્યા હતા, મદનસિંહ બાપુ આવ્યા હતા, વડીમલસિંહ બાપુ આવ્યા હતા અને અમારા સામાજિક અગ્રણીઓ આવ્યા હતા. આજે કાર્યક્રમ શું હતો? આજનો કાર્યક્રમ અમે ત્યાગ દિવસ ઉજવ્યો છે કૃષ્ણકુમાર સિંહજીની. આજે 15 તારીખે ત્યાગ દિવસ છે, પણ એના આગલો રવિવાર બધાને અનુકૂળ થાય એ માટે રાખ્યો હતો. અને આજે અમે સૌ અહીં 2 થી 3 હજાર વ્યક્તિઓ ભેગા થઈ અને કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરે છે અને એમના ત્યાગ દિવસની ઉજવણી કરી છે.